જુઓ મિત્રો, આપણા બહેનો કેવી સુંદર પ્રવૃત્તિ કરી રહ્યા છે. હેલો ફ્રેન્ડ્સ, આજે આપની સમક્ષ પાછું કંઈ નવું રજૂ કરવાનો એક મોકો મળ્યો છે. મિત્રો, આપણે કહીએ ને કે નારી તું નારાયણી અને નારી રતનની ખાણ, પણ નારી થકી નરની પજે, અરે તો ધ્રુવ પ્રહલાદ સમાન. આવી રીતે સૃષ્ટિનું સર્જન કરનારી નારી એવી અગણિત વિદુષી સ્ત્રીઓ આપણા દેશમાં થઈ ગઈ કે દેશ માટે લડનારી, ધર્મ માટે, સંસ્કૃતિ માટે, અને આખે નાખા આપણે કહીએ ને કે સનાતન ધર્મને ઊભો કરવા માટે પણ કેટલાય આવા નારી રત્નો થઈ ગયા. જેના નામી અનામી નારી રત્નોને નમસ્કાર સાથે આજે આવી જ એક સુંદર મજાની વાત કરવા જઈ રહી છું કે બહેનો, આપણે નાનામાં નાનું કામ કરીને પણ આપણા ઘર પરિવાર, આપણા પર્યાવરણ અને દેશને મદદરૂપ થઈ શકીએ છીએ. એ વાત આજે આપણને સમજાય. મિત્રો, મારા યોગ ક્લાસની અંદર નિયમિત રીતે યોગ અભ્યાસ કરતા બે બહેનો છે. એક અમારા ભક્તિબેન છે અને એક અમારા હેમાક્ષીબેન છે, જે બંને બહેનો પોતાના ઘર પરિવારને સંભાળતા પણ એક સુંદર મજાનું કાર્ય કરી રહ્યા છે કે જે કાપડની કિનારીઓ હોય, દોરીઓ હોય, એ વેસ્ટ કાપડમાંથી એ સોયાથી ગૂંથી અને સુંદર મજાના પગલૂછણિયા બનાવે છે, જે મનમોહક છે, સુંદર છે, ટકાઉ છે અને ખૂબ જ ઉપયોગી છે. મિત્રો, પગલૂછણિયાનું કામ કેવું? આખા ઘરને સ્વચ્છ રાખે. બહારથી કોઈ પણ વ્યક્તિ આવે તો એના પગનો કચરો પોતે લઈ લે અને ઘરને સ્વચ્છ રાખે. જો કે આજકાલ તો મિત્રો ઓનલાઈન પણ કચરો આવે છે, પણ એમાંથી બચવું એ આપણી બુદ્ધિમત્તા હોય તો આપણે બચી શકીએ. બાકી એ કચરો છે એના માટેનું પગલુંછણિયું છે એ યોગ અભ્યાસ અને આપણો ધર્મ અને આપણી સંસ્કૃતિ છે. તો ઓનલાઈન આવતા કચરાથી પણ આપણે બચી શકીએ છીએ. તો મિત્રો, આપણી વાત એ છે કે આવું સુંદર મજાનું કામ જે લાગે નાનું કે પગલુંછણિયા જ બનાવે છે વેસ્ટ કાપડમાંથી, પણ એ પગલુંછણિયા દ્વારા આખા ઘરને સ્વચ્છ રાખી શકાય છે. એવું સુંદર કામ બહેનો કરી રહ્યા છે. તો મિત્રો, આપ સૌ બહેનોને મારી એક વિનંતી છે કે આપની અંદર રહેલી કોઈ પણ આવડત, કળા, હુનર એને જાગૃત કરો, એને વિકસાવો. કારણ કે જીવનમાં ક્યારેક એવો સમય પણ આવે છે કે જ્યારે આપણને એવું લાગે કે હવે મારે શું કરવું. એ સમયે આ શોખ હશે ને એ આપણને જીવાડશે, આપણને જીવત દાન આપશે. કદાચ જરૂર હશે તો આપણે આર્થિક ઉપાર્જન પણ કરી શકશું, અન્ય લોકોને મદદરૂપ પણ થઈ શકશું. સાથે સાથે જે વેસ્ટ વસ્તુ ફેંકીને આપણે કચરાના ઢગલા કરીએ છીએ, એ કચરાના ઢગલામાંથી થોડો ઘણો આપણે ઘટાડો કરી શકીએ. આપણે પર્યાવરણને શુદ્ધ રાખી શકીએ અને આર્થિક ઉપાર્જન ન થાય તો પણ પર્યાવરણને શુદ્ધ રાખીને વેસ્ટ વસ્તુનો આપણા ઘરમાં ઉપયોગ કરીને પણ આપણે ઘરને આર્થિક રીતે સમૃદ્ધ બનાવ્યું અને ઇનડાયરેક્ટલી દેશને પણ સમૃદ્ધ બનાવવાનું કામ કરી રહ્યા છીએ. તો મિત્રો, આવા નાના નાના કામ દ્વારા પણ આપણે બહુ મોટું કામ દેશ માટે કરી શકીએ છીએ. એ આપણને આ બહેનોને જોયા પછી, મળ્યા પછી ખબર પડે. તો ચાલો એ બહેનોના શ્રી મુખે જ એ કઈ રીતે બનાવે છે એ વાત આપણે સાંભળીએ અને આપણે પણ વિચારીએ કે આપણી અંદર પણ કંઈ આવી શક્તિ હોય તો એને વિકસાવીએ. બરાબર છે ને? ચાલો ત્યારે મળી લઈએ ભક્તિબેનને ને હેમાક્ષીબેનને. આ વેસ્ટ કાપડમાંથી પગલૂછણિયા બનાવવાની પ્રોસેસ આપણે અહીંયા જોઈશું. આ રીતે વેસ્ટ કાપડમાંથી પગલૂછણિયા બનાવવામાં આવે છે. મારું નામ હેમાક્ષી ત્રિવેદી છે અને હું આ વેસ્ટ કાપડમાંથી પગલૂછણિયા બનાવું છું. અને આ સનિયા બધા મેં બનાવેલા છે. મારું નામ ભક્તિબેન શુક્લ છે. આ વેસ્ટ કાપડમાંથી હું પગલૂછણિયા બનાવું છું. એની પ્રોસેસ આવી રીતના કરવાની
2 સૂયા લેવાના, એની સાથે આ દોરીને આપણે એટેચ કરી આપણી રીતના મનગમતા બનાવી શકાય આપણે. જેવી રીતના મેં આ બનાવેલા છે એ તમને બતાવું. સૌથી પહેલાં નાનું આસની બનાવેલું છે, એ પછી આ મોટું બનાવ્યું છે આપણે આસની, એ પછી આ બનાવેલું છે. આપણે આમાં અલગ અલગ ડિઝાઇન અને અલગ અલગ કલરથી બનાવી શકીએ, જેવું આપણે આવડે એવું પણ બનાવી શકીએ છીએ આપણે. નાનું મોટું આપણા મનગમતા આપણે કલર પ્રમાણે જેવી રીતના બનાવવું. આપણી પાસે વેસ્ટ કોઈ પણ જૂની સાડી હોય, જૂની ચુંદડીઓ હોય તો એમાંથી પણ આપણે બનાવી શકીએ છીએ. જૂના ઓછાળ હોય, બેડશીટ હોય, આપણે એમાંથી પણ બનાવી શકીએ. એમાં નાની નાની 2 આંગળની પટ્ટી કરીએ અને એવી રીતના વ્યવસ્થિત ગોલા વાળવાના, પછી એમાંથી 2 સૂયાનું આપણે બનાવી શકાય. જેવી રીતના હું બનાવું છું એવી જ રીતના તમે પણ બનાવી શકો છો અને આપણે હુનરની આગળ પ્રવૃત્તિ કરી શકીએ આપણે. હલો ફ્રેન્ડ્સ, જોયું ને કેવું સુંદર, સરસ અને સરળ ઘરમાં બેસીને આવી સુંદર મજાની પ્રવૃત્તિ કરી અને ઘર માટે ઉપયોગી ચીજવસ્તુઓ બનાવી શકાય છે. આ બહેનો બનાવે છે. જો કોઈ પણ બહેનોને શીખવું હોય તો શીખવાડવામાં પણ આવે છે. તો ચાલો શીખીએ.